જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વિશ્વાનુજા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વિષ્ણુને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વિષ્ણુ, આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં હાથ પકડી રાખજો પ્રભુ એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીશું કે જીવ માત્રમાં જ્યારે લજ્જા અને અનિશ્ચિતતા ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિમાં સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રભુ આજ્ઞા કરે છે કે તમારું ધન, તમારું વિત્ત, તમારું મન પ્રભુમાં સમર્પિત કરી વિવેક વપરાવવું જોઈએ. હવે આ પ્રસંગ આપણે જોઈએ કે હાથ પકડી રાખજો પ્રભુ મારો ક્યારેય ન છોડજો એ વિશે આપણે પ્રસંગ જોઈએ કે કુદરત પોતાના રૌદ્ર સ્વરૂપનો પરિચય આપી રહી હતી. અનરાધાર વરસાદે જનજીવનની અસ્તવ્યસ્ત કરી દીધું હતું. તેને પોતાના કરતાં પણ પુત્રની સલામતીની ફિકર વધારે હતી. હવે એક પિતા પુત્ર છે બહાર ગયા હતા અને ખૂબ જ વરસાદ પડ્યો એટલે પિતાને પોતા કરતાં એના પુત્રની વધારે ફિકર હતી. હવે પિતાએ પુત્રને કહ્યું કે બેટા, મારો હાથ પકડી લે, બરાબર પકડી રાખજે, જો છે આ તોફાનમાં મારાથી છૂટો ન પડી જઈશ. દીકરો હોશિયાર હતો. તેને પોતાની અણાવડતનો, પોતાની મર્યાદાનો સાચો અહેસાસ હતો. એટલે એણે કહ્યું કે ના પપ્પા, હું તો નાનો છું, હું હાથ પકડીશ ને તો શક્ય છે કે મારા ખરા સમય કટોકટીના કોઈ પડે જ હું હાથ દઈશ અને આ વમણમાં અટવાઈ જઈશ, એટલે તમારાથી વિખૂટો પડી જઈશ. તેને બદલે તમે મારો હાથ પકડી લો, કારણ કે મને 100% ખાતરી છે કે તમે હાથ પકડ્યા પછી વિકટ સંજોગમાં પણ મને છોડશો નહીં અને હું સલામત રહીશ. એટલે આ રીતે મારો હાથ પકડી રાખજો. હવે જો વાલા વિષ્ણુ, આ પ્રસંગ નાનો છે છતાં આપણે આ પુષ્ટિ પ્રસંગની અર્થમાં જોઈએ કે આપણા માર્ગમાં શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરીને આપણો હાથ શ્રીજીના હાથમાં સોંપ્યો છે. એટલે તો આપણે વલ્લભ સાખીમાં પણ વાલા વિષ્ણુઓ ગાઈએ છીએ કે કરગ્રહી કે છાંડે નહીં જિનકી એસી ટેક શ્રી વલ્લભ, જિનકી એસી ટેક લ એટલે શ્રી વલ્લભ પ્રભુજી એકવાર જીવનો વૈષ્ણવનો હાથ પકડે છે તો તે છોડતા જ નથી. એટલે આપણાથી મોટા હોય એનો હાથ હંમેશા આપણે મોટા છે, આપણો હાથ નાનો ન પકડે છે એટલે ક્યારેય છોડતા જ નથી. આપણે આપણા બાળકનો હાથ પકડીએ તો આપણે છોડતા નથી. બાળક કદાચ આપણો હાથ પકડે તો એને હાથ નાનો હોય તો આપણો હાથ મોટો લાગે ને કદાચ છૂટી પણ જાય છે, પરંતુ મોટા નાનાનો હાથ પકડે તો ક્યારેય છૂટતો નથી. એ રીતે આપણા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં વલ્લભ પ્રભુ મહાન છે, મોટા છે, તો એને આપણે હાથ વૈષ્ણવનો પકડી અને શ્રીજીના હાથમાં સોંપ્યો છે તો બીજી વાર છોડતા જ નથી. પ્રભુએ ગીતાજીમાં પણ વચન આપ્યું છે કે મારા શરણે આવનારનું યોગક્ષેમ હું જ વહન કરીશ. યોગક્ષેમ ભાર વહમ યામી, એ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે મારા જે શરણે આવે છે તેના યોગક્ષેમનું વહન કરીશ. એથી પણ વિશેષ જોઈએ તો શ્રાવણની સુદ એકાદશીએ પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે કે તમે જે જીવ મને સોંપશો તેને હું છોડીશ નહીં. આ વચન છે તે ફરે જ નહીં. પ્રભુ તે વચન નિભાવશે જ. વાલા વૈષ્ણવો, આપણે સૌ એટલે જાણીએ જ છીએ કે આપણે બ્રહ્મસંબંધી જીવ છે અને શ્રી ઠાકોરજી પર પૂર્ણ ભરોસો છે અને ઠાકોરજી હર પડે તેની સહાય કરે જ છે. રામદાસજીની જલેબી આરોગી પ્રભુ આપણને આજ સમજાવ્યું છે. પ્રભુના વચનમાં, વલ્લભની કૃપામાં અને આપણા આશ્રયનો દ્રઢતામાં વિશ્વાસ હોવો જોઈએ અને શ્રદ્ધા એ જ આપણા જીવનનું બળ છે. જેટલી તમે દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તેટલું આપણું કામ સરળ બનશે. આપણો હાથ પ્રભુને સોંપી દઈને આપણે તો નિશ્ચિત થઈ જવાનું છે. નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલ મોરે. આપણે એ ધોળ પણ ગાય છે કે નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો, સિદ્ધને ચિંતા કરે જીવ તુરે. એટલે આપણે એકવાર ઠાકોરજીના હાથમાં આપણો હાથ સોંપી દેવો જોઈએ અને ઠાકોરજી પર દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. ઠાકોરજી આપણું સદાય રક્ષણ કરજે. તો આ પ્રસંગ નાનો એવો પૂરો થાય છે. હવે આપણે પુષ્ટિ માર્ગમાં આશ્રય અને અન્યાશ્રય વિશે વાલા વિષ્ણુ થોડું પુષ્ટિ પ્રસંગ કરીએ કે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે આશ્રય અને અન્યાશ્રયનો આધાર મન ઉપર છે. ઉપરની ક્રિયા જોઈને તેનો નિર્ણય તો ન થઈ શકે. પ્રસંગોપાત કોઈ અન્ય દેવના મંદિરે જવાનું થાય અને વિવેક પૂરતા હાથ જોડીએ તો એથી કંઈ અન્યાશ્રય કર્યો ન કહેવાય. અન્યાશ્રય તો ત્યારે થાય કે જ્યારે દેવમાં પૂજ્ય બુદ્ધિ રાખી સ્વાર્થ વૃત્તિથી તેનું સેવન કરવામાં આવે. એટલે વાલા વિષ્ણુ, આપણે ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. એ માટે એક દ્રષ્ટાંત કહ્યું કે શ્રી ગુસાઈજીના સેવક ગણેશ વ્યાસ હતા.
એક વખત શ્રીનાથજીની સામગ્રી લેવા બાજુના શહેરમાં ગયા. ત્યાંથી ચીજવસ્તુ ખરીદી એક ગાડું ભાડે કરી તેમાં બધી સામગ્રી ભરીને શ્રીનાથ દ્વારા આવવા માટે ચાલ્યા. હવે રસ્તામાં એક જગ્યાએ ગાડું અટકી ગયું. ત્યારે ગાડાવાળાએ કહ્યું, વ્યાસજી, હવે ગાડું આગળ નહીં ચાલે. ત્યારે વ્યાસજીએ કારણ પૂછતા ગાડાવાળાએ જણાવ્યું કે અહીં ભૈરવનું સ્થાન છે, તેને જો શ્રીફળ વધેરીને તો જ ગાડું આગળ વધશે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે એક નહીં 2 શ્રીફળ વધેરીએ. એમ કરી 2 શ્રીફળ વધેર્યા એટલે ગાડું આગળ ચાલતું થયું. હવે આ પ્રકાર જોઈ સાથેના એક વૈષ્ણવ હતા, એને સંદેહ થયો કે વ્યાસજીએ અન્યાશ્રય કર્યો. પછી તે વૈષ્ણવ શ્રીનાથ દ્વારા આવ્યા. પછી શ્રી ગુસાઈજીને બધી વાત કરી અને પૂછ્યું, કૃપાનાથ, આ અન્યાશ્રય કર્યો ના કહેવાય? ત્યારે શ્રી ગુસાઈજીએ ગણેશ વ્યાસને બોલાવીને કહ્યું કે તમે અન્યાશ્રય કેમ કર્યો? ત્યારે ગણેશ વ્યાસજીએ જવાબ દીધો કે મહારાજ, મેં અન્યાશ્રય નથી કર્યો, પણ ભૈરવને ફક્ત મજૂરી જ દીધી છે. જો ગાડું ન ચાલત તો મજૂરો કરવા પડત અને તેની મજૂરી 5 રૂપિયા આપવી પડત, જ્યારે ભૈરવને શ્રીફળ વધેરમાં માત્ર 5 પૈસા જ બેઠા છે. એટલે સસ્તી મજૂરીથી મેં કામ કરાવ્યું છે. અને આ રીતે ઓછી મજૂરીથી કામ થતું હોય તો વધારે શા માટે આપવા? આમાં અન્યાશ્રય કેવી રીતે થયો કહેવાય? કહેવાનો આશય એ છે કે આશ્રય અન્યાશ્રય મનની વૃત્તિ પર આધાર રાખે છે. એટલે આ અન્યાશ્રય કયો ન કહેવાય. કારણ કે વ્યાસજી કહે છે કે મેં મજૂરીનો હિસાબ લાવ્યો કે ભૈરવ છે એટલે એ સંતોષ થશે એમ નહીં, પરંતુ ભૈરવના શ્રીફળમાં 5 પૈસા જ લાગ્યા અને મજૂરીથી કામ કરત તો વધારે પૈસા આપવા પડત. એટલે વાલા વૈષ્ણવ, આ પ્રસંગ આપણે સમજવા જેવો છે. તો આ અન્યાશ્રય છે આ મનની વૃત્તિ પર આધાર રાખે છે. તો આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, જય જય શ્રી ગોકુલેશ શેષ ન રહે કલેશ. તો વાલા વિષ્ણુ, મારા બંને પ્રસંગો અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ પ્રસંગો કહેવામાં પુષ્ટિરસ દાસીની વાલા વિષ્ણુ ભૂલ ક્ષતિ થઈ હોય તો ક્ષમા કરશો જી. સર્વે મારા વાલા વિષ્ણુને જાજાથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.